આ મારી બેન છે જેનું નામ રોશની ઉસ્માન ગની બાયડિયા. એના મેરેજ 8 વર્ષ પહેલાં હુજેફા ઇકબાલ પોકડી સાથે થયા હતા, જેને સ્ટાર્ટિંગથી જ ઘરમાં બહુ ત્રાસ હતો, સાસુ સસરાનો તેમજ એના હસબન્ડનો. થોડાક ટાઈમ પછી 1 વર્ષ પછી છોકરાનો જન્મ થયો. ત્યારબાદ એને ત્રાસ વધી ગયો અને સાસુ સસરાએ અને હસબન્ડે બધું બહુ ઝઘડા અને મારકૂટ ચાલુ કરી દીધી. તેના બાદ પરેશાન થઈને એને કેસ કર્યો અને કાયદેસર કેસ કર્યો. કોર્ટમાં કેસ ચાલુ હતો, પણ પછી ગમે તેમ 5-6 વાર સમાધાન કર્યા, પણ કોઈ એનો નિકાલ આવ્યો ના. પછી હમણાં 1.5 વર્ષ પહેલાં એમને અલગ મૂકવામાં આવ્યા. તો અલગમાંથી 24 ડિસેમ્બર 2025ના રોજ ડોક્યુમેન્ટ લઈને હુજેફા ઘરેથી ભાગી ગયો. મા બાપને એ લોકોએ એવું કહ્યું કે અમને કશું ખબર નથી, પણ એ લોકો આજ સુધી સપોર્ટમાં જ છે. મા બાપના સપોર્ટથી જ એને બધું કર્યું હતું અને અત્યારે ક્યાં રહે છે આપણને કશું ખબર નથી. કોર્ટમાં કેસ ચાલુ છે, વોરંટ ઇસ્યુ થયો છે, પણ પોલીસના હાથમાં પણ આવતો નથી. અને ગઈકાલે 7 વર્ષનો એમનો છોકરો મોહમ્મદ સાદ મદ્રસામાં પડવા ગયો હતો. ત્યાંથી છોકરાને ડાયરેક્ટ દાદાએ ઉઠાવડાવી દીધો 2 છોકરાઓ જોડે અને એની સાથે લઈ ગયા હતા. કાલનો છોકરો એટલો માનસિક ત્રાસમાં આવી ગયો છે, બી ગયો છે અને આજે બીમાર થઈ ગયો છે. તો ફોન કરીને બેને એમને વાત કરી કે આવું કેમ કર્યું. એવું કહે છે કે તમારે જે કરવું એ કરી લો, હું ગમે ત્યાંથી એને ઉઠાવી લઈશ, છોકરાને સાચવીને રાખજે અને તું પણ ઘરમાં સચવાઈને રહેજે. બાકી મારો છોકરો તો મારી જોડે સચવાયેલો જ છે.